તો બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે 10 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે। બનાસ ડેરીની 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। રાધનપુર બેઠક પરથી શંકર ચૌધરી બિનહરીફ જાહેર થયા છે, તો અમીરગઢ બેઠક પર ભાવા રબારી અને સુઈગામ બેઠક પર મૂળજી પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે। તો ડીસા બેઠક પર કમળાબેન દેસાઈ અને થરાદ બેઠક પર પૂર્વ સાંસદ પરબત પટેલ બિનહરીફ જાહેર થયા છે, જ્યારે ભાભર બેઠક પર અંબાબેન ચૌધરી બિનહરીફ થયા છે, જ્યારે 10 બેઠકોમાં ભારે રસાકસી જોવા મળશે। આગામી બનાસ ડેરીની ચૂંટણી આપણા સૌના આગેવાન અને વિઝનરી લીડર શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં સમગ્ર જિલ્લો જ્યારે બિનહરીફ થવા જઈ રહ્યો છે, ત્યારે પાર્ટીએ મને પણ સૂચના આપી અને અહીંયા ફોર્મ ભરાયું છે પાલનપુર વિભાગમાંથી। પાર્ટીના અમે વફાદાર અને આજીવન વફાદાર રહેશો અને આપણા ચેરમેન સાહેબ શંકરભાઈ ચૌધરી એમના નેજા નીચે અમે બધા કામ કરશું અને બધા જિલ્લાનું સારું ભવિષ્ય પોતે અમન દેખાઈ રહ્યું એમના ભેગા અમે શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આજે મેં દાંતીવાડા તાલુકામાંથી ઉમેદવારી નોંધાવી છે મારા તમામ આગેવાનો સાથે। મને વિશ્વાસ છે કે શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં બનાસ ડેરીની ચૂંટણી એ સંપૂર્ણ રીતે બિનહરીફ થશે, કારણ કે જે શંકરભાઈએ 2015થી લઈને અત્યાર સુધીની 2025ની જે 10 વર્ષના સમયગાળામાં 4000 કરોડના ટર્નઓવરથી એમને 21,000 કરોડના ટર્નઓવરને પાર કર્યું